રાજકોટ મનપાની સિટી બસ કીચડમાં ફસાઈ. બવડી ચોકડી નજીક બાપા સીતારામ ચોકમાં ઇલેક્ટ્રિક બસ ફસાઈ હતી. આ વિસ્તારમાં પાઇપ નાખવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. ત્યારે ફસાયેલ બસ મૂકીને ડ્રાઈવર અને કંડક્ટર રફુ ચક્કર થયા. બાદમાં મહાનગરપાલિકાની ટીમે સિટી બસને બહાર કાઢી. તો વિસ્તારમાં પાઇપ નાખવાની કામગીરી ચાલી રહી છે અને તે જ દરમિયાન રસ્તા પર કાદવ કીચડનું સામ્રાજ્ય જોવા મળ્યું હતું. ત્યારે મનપાની સિટી બસ જ કાદવ કીચડમાં ફસાઈ છે. ત્યારે અંદાજો લગાવી શકાય કે સામાન્ય નાગરિકો કેટલા પરેશાન થતા હશે. રાજકોટ મનપાની સિટી બસ કીચડમાં ફસાઈ. બવડી ચોકડી નજીક બાપા સીતારામ ચોકમાં ઇલેક્ટ્રિક બસ ફસાઈ હતી. આ વિસ્તારમાં પાઇપ નાખવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. ત્યારે ફસાયેલ બસ મૂકીને ડ્રાઈવર અને કંડક્ટર રફુ ચક્કર થયા. બાદમાં મહાનગરપાલિકાની ટીમે સિટી બસને બહાર કાઢી. તો વિસ્તારમાં પાઇપ નાખવાની કામગીરી ચાલી રહી છે અને તે જ દરમિયાન રસ્તા પર કાદવ કીચડનું સામ્રાજ્ય જોવા મળ્યું હતું. ત્યારે મનપાની સિટી બસ જ કાદવ કીચડમાં ફસાઈ છે. ત્યારે અંદાજો લગાવી શકાય કે સામાન્ય નાગરિકો કેટલા પરેશાન થતા હશે.